ઘણા વિદ્યાર્થીઓ ભણે છે એમાંથી મને શ્રેષ્ઠ અને યોગ્ય વિદ્યાર્થી આનંદ ગમે છે. આ શિષ્યોને આનંદ ઉપર ઈર્ષા થાય છે. આ શિષ્યોને પાઠ ભણવા માટે એક યુક્તિ કરવી પડશે. અરે મને પગમાં ગુંડું થયું છે અને બતાવવાનું શું કરવું જોઈએ? કોઈ ચીજ મોટી ચૂકીને તો મટી શકે છે. પણ કોઈ ચીજ મોટી ચૂકાતો ત્યાં ભલે તમારા પગમાં થયું હોય. તમે મારા શિષ્ય હોવા છતાં તમે મારી પીડા દૂર ન કરી. આનંદ ક્યાં છે? આનંદ. અરે ગુરુદેવ શું થયું? અરે મને પગમાં ગુંડું થયું છે. એને બતાવવા શું કરવું જોઈએ? કોઈ શિષ્ય મોટી ચૂકી લે તો મટી શકે છે. જો તમારી પીડા દૂર થતી હોય તો હું ચૂકી લો. બસ આનંદ બસ મારી પીડા દૂર થઈ. તમે મારા શિષ્ય હોવા છતાં તમે મારી પીડા દૂર ન કરી. અમારે આનંદ જેવા શ્રેષ્ઠ શિષ્ય બનવા શું કરવું જોઈએ? તમારે આનંદ જેવો બનવા વિદ્યા જીવનમાં ઉતારવી જરૂરી છે. આનંદ એ જીવનમાં ઉતારી છે. અમે પણ આનંદની જેવા વિદ્યા ઉતારીશું. અમે આનંદ જેવા શિષ્ય બનીશું. માફ કરો, માફ કરો.